લોકશાહીના મૂલ્યોનું બાળકોમાં સિંચન થાય, નેતૃત્વના ગુણો વિકસે અને મતદાન પ્રત્યે જાગૃતિ આવે તેવા ઉદ્દેશ્ય સાથે વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કવિ દુલાકાગ પ્રાથમિક શાળા પીએમ શ્રીની ગુજરાતી અને અંગ્રેજી માધ્યમની શાળાઓમાં બાળ સંસદની ચૂંટણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા વિદ્યાર્થીઓ માટે લોકશાહીનો જીવંત પાઠ બની રહી. વિશેષ વાત એ રહી કે ચૂંટણી પંચ દ્વારા યોજાતી વાસ્તવિક ચૂંટણીની જેમ જ તમામ નિયમો અને પ્રક્રિયાઓનું સંપૂર્ણ પાલન કરવામાં આવ્યું હતું. ચૂંટણીની સત્તાવાર જાહેરાત 3 જુલાઈ 2026ના રોજ કરવામાં આવી હતી. ત્યારબાદ 4 જુલાઈએ ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા અને 8 જુલાઈએ ઉમેદવારી પરત ખેંચવાની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી. ચૂંટણીને સફળ બનાવવા માટે 35થી વધુ વિદ્યાર્થીઓને વિશેષ તાલીમ આપવામાં આવી હતી, જેમાં પ્રિસાઇડિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર, પોલિંગ સ્ટાફ તેમજ ઉમેદવારોના એજન્ટો તરીકે તેમની જવાબદારીઓ નક્કી કરવામાં આવી હતી. વધુમાં વિદ્યાર્થિનીઓ માટે વિશેષ પિંક પોલિંગ બૂથની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી, જે ચૂંટણીનું વિશેષ આકર્ષણ બન્યું. શાળામાં કુલ 5 પોલિંગ બૂથ ઊભા કરવામાં આવ્યા હતા, જ્યાં આશરે 90% જેટલું મતદાન નોંધાયું હતું. ધોરણ 3થી 8ના 1000થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. અમારી શાળામાં બાળ સાંસદની ચૂંટણી ચૂંટાઈ હતી. એમાં અમે સારા ઉમેદવારોને ચૂંટણી આપી હતી, જે અમારી સ્કૂલનું સારું વિચારી શકે છે, જે અમારી સ્કૂલને સ્વચ્છ રાખે છે. આ ઉપરાંત શાળાના આચાર્ય, શિક્ષકો અને બિન શૈક્ષણિક કર્મચારીઓએ પણ મતદાન કરીને લોકશાહી પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આમ તો લોકશાહીની જે આપણે દર વર્ષ જે ચૂંટણીઓ થાય છે, બરાબર, એનાથી માહિતગાર કરવા માટે જ છોકરાઓને આમ તો એના માટે આયોજન થાય છે, કેમ કે અમારા કોર્સમાં પણ આનો ઉલ્લેખ કરવામાં આવે છે અને એના જ ભાગરૂપે એઝ અ પ્રોજેક્ટ હોય છે. પણ એની સાથે સાથે બાળકોમાં ભવિષ્યમાં એ સારા નાગરિક બને, ભવિષ્યમાં એ ચૂંટણીઓ આવશે તો એ કેવી રીતે હેન્ડલ કરે, એનામાં નેતૃત્વનો ગુણ આવે, હિંમત આવે. આ સિવાય સારા નાગરિક કેવી રીતે બનવું અને એના કરતાં પણ મેઇન વસ્તુ એ છે કે એક સારા ઉમેદવારને કેવી રીતે ચૂંટવા એ પણ એમને ખબર પડે, બરાબર. ભવિષ્યમાં એને ખબર પડશે. બીજું એ કે અત્યારે એ નહીં કરી શકે ચૂંટણીની પ્રક્રિયા, પણ એના ઘરે જઈને બી કહી શકશે કે આવી રીતે કરવાનું છે, જેને ખબર નથી એને, અને ઘરનાને સમજાવી પણ શકશે. અમે છે ને દર વર્ષની જેમ આ વર્ષે પણ દર વર્ષે આવો જ પ્રોસેસ સેમ થાય છે કે સૌથી પહેલાં છે વેકેશન ખુલે એટલે અમારે બધી જ સમિતિઓ બનાવવાની હોય છે, જે અમે બાળ સંસદના પરિણામ ઉપરથી બનાવીએ છીએ. જેમાં સૌથી પહેલાં જેવી રીતે આપણે જે ચૂંટણીનું માળખું છે એવી રીતે લોકશાહીનું, એવી જ રીતે અમે પણ અહીંયા એને ફોલો કરીએ છીએ કે સૌથી પહેલાં જાહેરનામું બહાર પાડીએ છીએ અને એને અમે અહીંયા બહાર પણ મૂકીએ છીએ, પ્રદર્શિત કરીએ છીએ. અને આ સિવાય અમારું ફેસબુકનું જે પેજ છે ને એમાં પણ અમે એને બતાવીએ છીએ, જેથી ખબર પડે કે ભાઈ આ સ્કૂલનું જાહેરનામું આજે બહાર પડ્યું છે. એ પછી બીજા દિવસે અમે ઉમેદવારોને ફોર્મ ભરાવીએ છીએ, જે ઉમેદવારોની ઈચ્છા હોય એને. એ પછી જે ચૂંટણીની પ્રોસેસ છે કે ભાઈ એ ઉમેદવારોને ફોર્મ ભરાયા પછી ઘણાને એકચ્યુઅલમાં ઘણા પાછા ખેંચવા માગતા હોય, એને તક આપીએ છીએ. અને એ પછી જે ચૂંટણીની જે પ્રચારની પ્રક્રિયા છે એ ચાલુ થાય છે. એ પ્રક્રિયા પણ એકદમ તંદુરસ્ત રીતે થાય એવો અમે પ્રયત્ન કરીએ છીએ. એ પણ શીખવાડીએ છીએ. ભવિષ્યમાં બાળકો આને જોઈને જ સમજશે કે અમારે મારામારીથી ચૂંટણીઓ કરવાની નથી, કેવી રીતે કરવી એક તંદુરસ્ત ચૂંટણી એ સમજે. અને આખરે છેલ્લે ફાઇનલ ડેટ હોય એ દિવસે અમારે બાળ સંસદનું ચૂંટણીનું આયોજન થાય. YouTube પર KNK મીડિયા નેટવર્કને સબસ્ક્રાઇબ કરો, Facebook અને Instagram પર ફોલો કરો અને દરેક પોસ્ટને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.